પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, શું તમારા પશુની અંદર પણ આ વાસણની બીમારી વારંવાર થાય છે? તમારા પશુની અંદર દૂધની અંદર લાલ દૂધ આવે છે, દૂધની અંદર ફોદા આવે છે, દૂધ એકદમ પાણી જેવું આવે છે, ઘણી બધી સારવાર કરાવવા છતાંય તમને એમાં નથી રિઝલ્ટ મળતું. તો ખાસ મિત્રો, આખા ગુજરાતની અંદર ઓછામાં ઓછું દર મહિને અમે 300 થી વધારે પશુપાલક મિત્રો સુધી અમારી આ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ. આ પ્રોડક્ટના બહુ સારા એવા ફીડબેક પશુપાલક મિત્રો આપે છે કે હા, અમે આ પાવડર વાપર્યા પછી અમારે જે આસળમાં જે આવમાં સોજો હતો એ મટી ગયો છે, દૂધ લાલ આવતું એ મટી ગયું છે, દૂધની અંદર ફોદા આવતા એ મટી ગયું છે. તો ખાસ મિત્રો, જ્યારે શરૂઆતનો સ્ટેજ મસ્ટાઇટિસનો, દાખલા તરીકે દૂધ છે એ સહેજ પણ તમને પાણી જેવું લાગે, દૂધની અંદર ફોદા લાગે, દૂધ લાલ આવવાની શરૂઆત થાય, તરત તમારે આ પ્રોડક્ટ છે તમારે મંગાવી લેવાની છે ઓનલાઈન, અને આ ચાલુ કરશો એટલે તરત તમને રિઝલ્ટ મળી જશે. હવે પછી તમારે તમારો આસળ જે બંધ થઈ ગયેલો છે એને તમારે ચાલુ કરવો હોય, તમે મહિનામાં કોઈને નથી આવતું ખરેખર આસળ ખુલે ખરા? યસ પશુપાલક મિત્રો, તમને રિઝલ્ટ મળશે, પણ કેવા કેસની અંદર રિઝલ્ટ મળશે કે તમારે જ્યારે તમારી ગાય કે ભેંસ જ્યારે 1 થી 1.5 મહિનાની વાર હોય, આવની અંદર કઠણ ગાંઠ થઈ ગયેલી ન હોય, અને એમનામ આસળ છે ટૂંકો થયો હોય, આસળની અંદરથી એમનામ દૂધ, સબ ક્લિનિકલ મસ્ટાઇટિસ, જેને ફૂકો હરાળવું કહેવાય, ફૂકો ગળ્યો કહેવાય, એવું થયેલું હશે તો તમારે એડવાન્સની અંદર 1 થી 1.5 મહિના પહેલા મસ્ટિસ પાવડર અને આપણી જે ભવ્યમીન એચ જે વિટામિનની બોટલ છે એ તમારે આ બંને પ્રોડક્ટ તમારે 1 થી 1.5 મહિના પહેલા ચાલુ કરશો તો એવા કેસની અંદર આસળ છે ખુલવાની શક્યતાઓ વધી જાય છે. હું તમને 100% એમ નથી કહેતો કે આસળ તમારો ખુલી જ જશે, પણ જે જગ્યાએ આપ્યું એમને રિઝલ્ટ સારા મળ્યા, એના થકી અમે ફીડબેક વિડીયો બનાવતા હોઈએ કે એમને આપણે ચાલુ કરાવ્યું, એમને રિઝલ્ટ મળ્યા અને એના વિડીયો બનાવતા હોઈએ છીએ. હું માનું છું કે બધા પશુપાલક મિત્રોને રિઝલ્ટ નહીં મળે, 10 માંથી કદાચ 6 જણાને આસળમાં સારું થશે, તો એમની ગાય જે 3 આસળી હોય, 2 આસળી હોય, અથવા તો દૂધ છે 10-20% કે 30% થઈ ગયેલું હોય, જો એમાં સુધારો થાય તો એ પશુપાલકને ફાયદો થવાનો છે. આની કોઈ એવડી મોટી કિંમત નથી. 500 ગ્રામનું પડીકું છે, 500 રૂપિયા ભાવ છે, એ 1000 રૂપિયા 1200 રૂપિયાનો ખર્ચો તમે કરશો તો તમારા ભાગમાં હશે તો બીજા આસળમાં કમસે કમ ચેપ નહીં લાગે. ઘણીવાર એક આસળ બંધ થઈ ગયેલો હોય ને, તમારે જોઈ લેવાનું પશુપાલક મિત્રો કે એક આસળ બંધ થઈ ગયેલો હોય ને એટલે ભવિષ્યની અંદર બીજો આસળ બંધ થાય, 2 માંથી 3 આસળ બંધ થાય, પછી ઘણીવાર આખું વરાક છે ની બગડી જતું હોય. તો એ નો થાય ને પશુપાલક મિત્રો, એટલા માટે તમારા માટે આ આયુર્વેદિક ફોર્મ્યુલા સાથે બનાવેલી મસ્ટિસ પાવડર છે, જે તમારો એક આસળ તો ખરાબ થઈ ગયેલો હશે ને તો બીજા આસળ છે બગાડશે નહીં. અમારો ધ્યેય એવો છે કે પશુપાલક મિત્રોને સાચી માહિતી આપવી, સારું માર્ગદર્શન આપવું, એના થકી પશુપાલક મિત્રો આ પ્રોડક્ટ વાપરે, એનાથી એને રિઝલ્ટ મળે અને બીજા આસળ છે બગડે નહીં. હું તો એમ કહું છું તાત્કાલિક થાય ને તો તાત્કાલિક અમારો સંપર્ક કરી લો. તમે તમારી જે ડોક્ટરની જે સારવાર છે એ કરાવી અને એની સાથે સાથે આપો, ફાસ્ટ રિઝલ્ટ મળશે, ઝડપથી દૂધની અંદર સુધારો થઈ જશે. તો જરૂરથી પશુપાલક મિત્રો, આ બહુ યુનિક વસ્તુ છે, બહુ સારામાં સારા રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે, જે તમારે દરેક પશુપાલક મિત્રો આ રીલ છે ને એ શેર કરી દેજો. નહીં ને કોઈ પશુપાલક મિત્રને આવી પ્રોબ્લેમ હોય તો એમના સુધી આ રીલ્સ પોગેલી હશે તો એ અમારી પાસે કોન્ટેક્ટ કરીને મંગાવી શકશે. તો મિત્રો એક રિક્વેસ્ટ છે નાના ભાઈ તરીકે, આ પ્રોડક્ટ છે એ દરેક પશુપાલક મિત્રો સુધી આ રીલ છે ને શેર કરજો. તો અમારી આ બંને પ્રોડક્ટ સાથે વાપરીને ખૂબ સારા રિઝલ્ટ પશુપાલક મિત્રો તમને મળવાના છે. તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરીને અમારી આ પ્રોડક્ટ છે તમે ઓનલાઈન તમારા નજીકના સેન્ટર સુધી અમે તમને પહોંચાડી દઈશું. અને મિત્રો ફ્રી કુરિયર સાથે અમે તમારી પાસેથી આખા ગુજરાતની અંદર કુરિયર ચાર્જ નથી લેતા. એટલે આ પ્રોડક્ટની જે કિંમત છે એ તમારે અમને આપવાની રહેશે. મંગાવવા માટે તમને સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે, એના ઉપર તમારું એડ્રેસ મોકલવાનું રહેશે. પેમેન્ટ છે ને પશુપાલક મિત્રો તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે. તમે ઓનલાઈન પેમેન્ટ કરશો, તમારું એડ્રેસ આવશે, એ જ દિવસે તમારું કુરિયર છે નીકળી જશે. વધીને તમને 2 થી 3 દિવસની અંદર અમારું કુરિયર તમને મળી જવાનું છે. તો ચોક્કસથી આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો કે પેમેન્ટ ઓનલાઈન કરવાનું છે, તમારું એડ્રેસ પ્રોપર મોકલવાનું છે, નજીકનું સેન્ટર હશે ત્યાં સુધી અમે તમને ડિલિવરી કરી આપશું. ખાસ મિત્રો, આજે તમારે આસળ બંધ થઈ ગયેલી પ્રોબ્લેમ છે, એમાં જે મેં તમને કીધું એ હેતુથી તમે ચાલુ કરશો તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટ મળશે. 1 મહિનાની વાર હોય ત્યારે 15 દિવસ માનો વિહાવાની 1 મંથની વાર છે, 15 દિવસ પહેલા તમારે 250 ગ્રામ તલનું તેલ પાઈ દેવાનું છે. ગમે એવો આસળ તમારો વયો ગયો હોય, અથવા તો આસળ ટૂંકો થઈ ગયેલો હોય, અથવા 10-20% દૂધ થઈ ગયેલું હોય, તલનું તેલનો પ્રયોગ દરેક પશુપાલક મિત્રોએ
આસળમાં જે ખરાબી થઈ ગયેલી હોય ને ચાલુ વેતનની અંદર, એમાં તલનું તેલ અને અમારી આ પ્રોડક્ટ યુઝ કરશો ને તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટ પશુપાલક મિત્રો મળવાના છે. તો ચોક્કસથી અમારી આ ભવ્ય એગ્રી માર્કેટિંગની આ જે આસળ માટેની જે બીમારી માટેની જે આ પ્રોડક્ટ છે, બહુ સારામાં સારી પ્રોડક્ટ મિત્રો અમે બનાવી છે. તો જરૂરથી આ પ્રોડક્ટ છે દરેક પશુપાલક મિત્રો સુધી તમે પોગાડજો મહેરબાની કરીને. તો થેન્ક યુ સો મચ, ધન્યવાદ મને એટલો સાથ અને સપોર્ટ દેવા માટે.